માણસા નગરપાલિકા દ્વારા વીજપુર હાઈવે રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે ખોદાયેલ પાણીની પાઇપલાઇનના ખાડામાં પેસેન્જર ભરેલી ઇકો ગાડી તથા ઓટો ગાડી ખાડામાં પલટી, જેમાં રહેલ પેસેન્જરોને આજુબાજુની જનતાએ સહી સલામત બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। માણસા શહેરમાં પાણીની અને ગટર લાઇન તથા આઇકોનિક રોડ કામકાજ કરવામાં આવેલ છે, પરંતુ નગરપાલિકા કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ દ્વારા કોઈ પ્રકારના બેરિકેડ કે સૂચનાના કોઈ પણ પગલાં ન લેતા નાગરિકોને જાનવરોની જાનહાનિ થઈ શકે છે। વારંવાર નાગરિકોની ફરિયાદો માણસા નગરપાલિકાને કરવામાં આવેલ છે, પરંતુ નગરપાલિકા કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ પોતાની મનમાની કરે છે, તો આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે નગરપાલિકાને કોર્પોરેટરોને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કહ્યું કે નગરપાલિકામાં કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે અમારું ચાલતું નથી અને આ નગરપાલિકાનો વહીવટ કોર્પોરેટરો કે કર્મચારીઓ કે અન્ય વ્યક્તિઓ કરે છે। તેની આ પ્રકારની કોઈ જાનહાનિ થાય તો કોની જવાબદારી થાય તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે।